આજકાલ ગરમીના કારણે આગ લાગવાની અસંખ્ય ઘટનાઓ સામે આવતી હોય છે। વાહન હોય, મકાન હોય કે ઉદ્યોગ હોય કે અન્ય કોઈ એકમોમાં અચાનક આગ લાગતી હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજના અંતરિયાળ પહાડિયા ગામે ગ્રામ પંચાયત પાછળના ભાગમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી। મેઘરજ નગરથી 2 કિલોમીટર દૂર પહાડિયા ગ્રામે ગ્રામ પંચાયતના પાછળના ભાગમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા આગની જ્વાળાઓ દેખાતા આસપાસના લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા। ત્યારે ગ્રામ પંચાયત પાછળના ભાગે અચાનક આગ લાગતા સરકારી દફતરને નુકસાન ન થાય અને પાછળના ભાગની વનરાજીને પણ નુકસાન ન થાય તે માટે ભારે જહેમત આગને કાબૂમાં લેવા ઉઠાવવામાં આવી હતી। આગ કયા કારણોસર લાગી તે હકીકત જાણી શકાઈ નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।